કે હસું છું, હસાવું છું, હસવાની મારી ટેવ છે ને પ્રેમથી પૂછું છું કે તબિયત પાણી કેમ છે. સંબંધ નથી જાણતા અહીં કોઈના, છતાંય બધા પોતાના લાગે છે. આપ મારા મિત્ર છો એ મારું ભાગ્ય છે, પણ હું તમારો મિત્ર છો એ મારું સદભાગ્ય છે. ખૂબ સરસ મજાનો મેળાવડો થયો છે અને હસવાની વાતો કરવાની છે. આ અત્યારે બહુ ટફ થઈ ગયું છે, હસવું તો બહુ જ ટફ થઈ ગયું છે. હમણાં એક જણો મને કહેતો હતો, હા એ કે દરવેશભાઈ, મેં કીધું હા. મને કે ધનવાન સાથે રહેવાથી ધનવાન થવાય? મેં કીધું ન થવાય. હા, અહીંયા બધા બેઠા છે, તમે કદાચ ધીરુભાઈ અંબાણી હારે રહેતા હોય, મુકેશભાઈ અંબાણી હારે રહેતા હોય, કે એના પરિવાર હારે રહેતા હોય તો આપણે ધનવાન થઈએ? ન થઈએ. ધનવાન સાથે રહેવાથી ધનવાન થવાય? તો કે ન થવાય. ખાધોડકા હારે રહેવાથી ખાધોડકું થવાય? ન થવાય. તાકાતવાળા હારે રહેવાથી તાકાતવાળું થવાય? ન થવાય. પણ દારૂડિયા હારે રહેવાથી? બોલો બોલો. એક દી, બે દિન, 3 દીમાં તો ચોથા દીએ તો તમે ઢીંગલી થઈ જ ગયા હો. ગંજેરી હારે રહેવાથી તમને લત પડી જ જાય. એટલે હારો સંગાત રાખવો, મિત્ર હારા રાખવા, સાથ સહકાર જે આપે એને મિત્ર બનાવવા. હમણાં એક જણો કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો. અત્યારે તો કંપનીમાં બધા યુવાનોની જરૂર બહુ છે, પણ સવાલ એવા પૂછે, હા આમ કહેવાય ને, વાત જવા દો. કંપનીમાં ઇન્ટરવ્યૂ દેવા ગયો, એટલે ઇન્ટરવ્યૂ દેવા ગયો ને બ્લેઝર પહેરીને આમ કમ્પ્લેટ આમ હકડાઠક તૈયાર થઈને ગયો અને સીધી ફાઇલ ટેબલ ઉપર રાખી. એટલે ટેબલ ઉપર જેવી ફાઇલ મૂકીને એ ખુરશી ઉપર બેઠો, એટલે હામાવાળાએ પહેલું પૂછ્યું કે તમારું નામ? એટલે આ મગજનો એકદમ ફિરાટ માણા, હાવ કડકો મગજનો, એકદમ આમ કહેવાય ને તીખો, તે તરાર આજનો જુવાનો મૂકી. એ કે તમારું નામ શું? એ કે મારું નામ મિસ્ટર વિલિયમ ફર્નાન્ડિસ. હે? કે હા, જ્હોન વિલિયમ ફર્નાન્ડિસ. પણ એ કે આ ફાઇલમાં તો ગગન મુંડા લખ્યું છે. કે તો હું છોલાવા પૂછેશ? લખ્યું છે અંદર. હશે, જવા દો કે હાલો હવે તમને આપણું ઇન્ટરવ્યૂ શરૂ કરીએ. કે હું તમને, મને એમ કહો કે આપણા દેશની ઇકોનોમી જે છે એ કઈ રીતે ચાલે છે? આપણા દેશની ઇકોનોમી કઈ રીતે ચાલે છે? એટલે આને કીધું કે આપણા દેશની ઇકોનોમી માત્ર ને માત્ર 2 વસ્તુ ઉપર જ હાલે છે. એ કે આપણા દેશની ઇકોનોમી માત્ર 2 વસ્તુ ઉપર હાલે છે. એ કે કઈ? એ કે કોક એના દુખડા સંભળાવીને આપણી પાસે પૈસા ઉછીના લઈ જાય, પછી જ્યારે આપણે ઉછીના માગો હોય ને ત્યારે આપણે આપણા દુખડા કહેવા પડે. છોકરાની ફી ભરવાની પેલા બેન, ઘરવાળીની શોપિંગ કરાવવાની પેલા બેન. મને હમણાં એક જણો કહેતો હતો, મને કે માણસ કાકડી જેવો છે. એટલે મને ઘડી ખબર ન પડી. મેં કીધું માણસને પાછો કાકડી જેવો પેલો એવો માણસ મળ્યો, માણસને કાકડી હારે સરખાઈ. મેં કીધું કેમ તું ભાઈ માણસને કાકડી જેવો કહે છો? મને કે કાકડીની અંદર 90% પાણી હોય ને 10% જ માલ હોય. માણસની અંદર એ કે 90% પાણી ભર્યું છે, 10% જ માલ હોય, તો મારા હવા તો પૂરી કરતા હોય. માણસને કાકડી હરખા. મને કાંઈ સમજાણું, અરે બધું જે સમજાય કંઈ સમજવું જરૂરી, કે હાલવા દો. હમણાં મારા ઘરના છાપું વાંચતા હતા. હા, એ સવારમાં ન્યૂઝપેપર એને જોઈએ, ચા સાથે ન્યૂઝપેપર વાંચે. એટલે એ છાપું વાંચતી હતી. એમાં ઓલું સ્ત્રી 2 પિક્ચર જ્યારે રિલીઝ થયું હતું, એટલે એને પહેલું જ ત્યાં ઓલું ફિલ્મ જગત આવ્યું ને, એટલે એ ફિલ્મ જગત વાંચતી મને કહે કે જો કે સ્ત્રી 2 પિક્ચર છે એને સ્ત્રી 1 કરતાં ડબલ કમાણી કરી. મેં કીધું હા, એ મેં કીધું વાંચ્યું હો. મેં કીધું પછી તું એમાંથી હું સમજી? કીધું મને કે એનો મતલબ એમ કે સ્ત્રી 2 પિક્ચર છે ને એ સ્ત્રી 1 કરતાં સારું છે એટલે લોકો એને વખાણ્યું. મેં કીધું ખોટી વાત છે. મને કે તો તમે શું કહો છો? મેં કીધું હંમેશા લોકો બીજી સ્ત્રીને વધારે ચાહે છે, બીજી સ્ત્રીને વધારે પ્રેમ કરે છે, એનો મતલબ એવો છે. એ છાપું ફિલ્મ જગત પછી અમારા ઘરે બંધ થઈ ગયું. મને હમણાં કહેતા, મને કે હાલો ને આપણે કે પિક્ચર જોવા જઈએ. હા, મને કે હાલો ને પિક્ચર જોવા જઈએ. મેં કીધું હમણાં થોડોક ટાઈમ ખાઈમ, કીધું અત્યારે પિક્ચર મેં કીધું જોવા નથી જવું. પણ મને કે તમે દર વખતે એમ જ કહો છો થોડોક ટાઈમ ખાઈમ, થોડોક ટાઈમ ખાઈમ, થોડોક ટાઈમ ખાઈમ. એમ કે 6 મહિના વયા ગયા. પણ મેં કીધું હમણાં તું જો, આ જો મકાન વેરો આવી ગયો, લાઇટ બિલ વેરો આવી ગયો, રોડ વેરો આવી ગયો, આ બધા વેરા મેં કીધું આવી ગયા છે. કીધું થોડોક ટાઈમ હમણાં ખમી જા ને. પછી એને મારા પક્ષમાં વાત કરી. મને કે આપણે કે અહીંયા ફેરા ફરવા આવ્યા છીએ, 84 જગત જન્મના, કે વેરા ભરવા? મેં કીધું મેં હાથ ફેરા પછી હું તો વેરા જ ભરું છું.
દરેક પરણેલો પુરુષ ફેરા અને વેરા આખી જિંદગી ફરે. જન્મ જન્મના ફેરા તો ફરે, અરે વેરાય ફરે અહીંયા આવ્યા એટલે. પણ મારે ઘરના બહુ સ્માર્ટ હો. એની બે ચાર વાત મારે તમને કેવી છે. એક દી મને કે હવે આપણે કે ઇન્સ્ટામાં, ફેસબુકમાં કે વોટ્સએપમાં આમાં આપણે જે ચેટિંગ કરતા હતા ને એ આજથી બંધ. મેં કીધું તો હવે શેમાં કરશું? મને કે ગૂગલ પેમાં. મેં કીધું ગૂગલ, કે હા એમાં કે મેસેજ ટાઈપિંગ ને એવું બધું આવે ને કે આપણે એમાં કે વાતચીત કરશું, કે આપણે હવે ડિજિટલ વાતચીત કરીએ એમ. એટલે કે મારે તમને જો એમ કેવું હોય કે આઈ લવ યુ, તો હું તમને કે 143 રૂપિયા મોકલીશ કે, અને તમારે પાછું મને આઈ લવ યુ ટુ કહેવાનું એમ. એટલે મને તો ઘડી ખબાકો નીકળી ગયો. મેં કીધું 143 આવે અને આઈ લવ યુ ટુ કહેવાનું થાય તો 1432 રૂપિયાનો ધૂંબો વાગે. મેં કીધું આ ધંધો કરાય નહીં. એને તો મળે ફટ દઈને સવારના પોરમાં જાગીને તરત 143 143 મોકલી દીધા. પછી મને આમ બતાવ્યું ટીન ટીન. મને કે જો કે 143 હાલો હાલો આઈ લવ યુ ટુ બોલો કે. મેં કીધું નેટ નથી આવતું. મને કે વાઈફાઈ ધરાહાર 1432 રૂપિયા મારી પાસે મોકલાવ્યા. મને કે હવે આપણે રોજ આ રીતે ગૂગલ પે થી વાતો કરશું. સાંજે ચાપવાળો ફોન મેં લઈ લીધો. મેં કીધું આમાં કાંઈ નથી, ગૂગલ પે નથી, ફોન પે નથી, પેટીએમ કાંઈ નહીં. કીધું આ કેશલેસ ઇન્ડિયા કરવાની બાબતમાં આમાં પુરુષ આવ કેશલેસ થવા માંડ્યો છે. આવું બહુ બહેનો બહુ બુદ્ધિશાળી વાત છે. અને છોકરાએ પરસેવો વળવી દો, છોકરાએ પરસેવો વળવી દે. એક છોકરો મને આવીને કે મને કહે સાહેબ, મેં કીધું હા. મને કે પતિ પત્ની કોને કહેવાય એના સંબંધ વિશે સમજાવો ને. એટલે મારી પાસે કાંઈ એવી અમૃત વસ્તુ પડી નહોતી, એટલે મારા ખીચામાં બોલપેન હતી. એટલે મેં બોલપેન રાખીને મેં કીધું સમજો આ બોલપેન છે ને, એનું ખોખું છે ને, એ મેં કીધું પતિ છે. આ બોલપેનનું ખોખું છે એ પતિ છે, અને એની અંદર જે રિફિલ રહી ને એ પત્ની. આ ખોખુંની અંદર રિફિલ જાય અને તો એ કાગળ રૂપી જીવન સંસારમાં સરસ મજાનું હાલે. મારી દો એના ખીચામાંથી પેન કાઢીને મને કહે કે મારી પાસે કે 4 રિફિલ વાળી બોલપેન છે. આનું શું કરું? હમણાં પાછું મને આવીને મને કહે કે સાહેબ તમે હાથ ધોવો. મેં કીધું હા હું હાથ ધોઉં. જમતા પહેલાં મેં કીધું હાથ ધોઉં છું. કીધું મને કે ખોટી વાત, તમે હાથ નથી ધોતા. મેં કીધું અરે હું ધોઉં છું હાથ. કીધું અરે મને કે ખોટી વાત, તમે હાથ નથી ધોતા. અરે મેં કીધું હું ધોઉં હાથ. કીધું મને કે વાત ખોટી, તમે હાથ નથી ધોતા, તમારો એક હાથ બીજા હાથને ધોવે છે. એટલે મેં કીધું માફ કર બાપા, તમને તાવ ચડે એવા તો એ વાત કહેવાય. હમણાં મારો ભાઈબંધ છે ભાલો, એનો છોકરો છે ધમો. આ બે બાપ દીકરો એવી જોડી, ભાલા અને ધમાની. હા, તેમાં ભાલો ઘરે આવ્યો તો ધમો સોફા ઉપર બેઠો હતો. એટલે ભાલાએ પૂછ્યું ધમાને, કઈ તારી માં ક્યાં ગઈ? એ અંદર છે અંદર. તે રૂમમાં ગયો ને તો ઓલી લાલ પીળી થઈ ગયેલી હો, અને ડોળા મોટા મોટા ફાડીને ખાલી ઈશારા કરે એમ કરે. ધમાન કે હું આ નહીં કે વળગડ કે હું કે તમારે શાંતિ થઈ ગઈ બાપા, શાંતિ રાખો ને, કે તમારે હાવ નિરાશ થઈ ગઈ. અરે પણ આ કેમ આટલી બધી લાલ પીળી થાય છે? કે નગરું હું જ કરે છે, કઈ બોલતી તો છે ને. કે તમારે શાંતિ થઈ ગઈ, તમે હવે શાંતિથી મજા કરો. તમે કહેતા ને બહુ બડબડ કરે. કે પણ થયું હું? તો કે કાંઈ નહીં, તો મમ્મી તો કે આળસુ જ છે. તો કે હા, તો કે મારી પાસે માગતી હતી લિપસ્ટિક ને મેં દઈ દીધી ફેવિક્વિક. તમારે શાંતિ થઈ ગઈ. બાપ દીકરો આ બધું આમાં દાંત કરે હું કરે બોલ. હમણાં ભાલો ને ધમો બે ગાડી લઈને જતા હતા. સ્પ્લેન્ડર છે એની પાસે, બહુ જૂનું. એ સ્પ્લેન્ડર લઈને જતા હતા. એમાં ભાલાએ તે હેલ્મેટ પહેર્યું અને ધમાએ હેલ્મેટ પહેર્યું. બોલો, બેએ હેલ્મેટ પહેર્યું. હા, નવાઈની વાત છે. એમાં વળી ટ્રાફિકમાં પોલીસ ઊભા હતા અને બેયને હેલ્મેટ પહેર્યું. એટલે અહીંયા પીએસઆઈ સાહેબ ઊભા હતા. અને સાહેબ રાજીના રેડ થઈ ગયા. વાહ, એ કે વાહ, હું તમારું નામ? એ કે ભાલાભાઈ. વાહ ભાલાભાઈ, વાહ. કે મેં આજ કે અમારી 20 વર્ષની સર્વિસમાં એવું નથી જોયું કે બે લોકો હેલ્મેટ પહેરીને નીકળ્યા હોય. અને તમે કે પહેલાં એવા છો ને. એમાં આજે પછી કે ખુશીની વાત હું છે ખબર છે કે હું કે આજે વિશ્વ ટ્રાફિક દિવસ છે, અને આજે કે તમને 5000 રૂપિયાનું પુરસ્કાર આપું છું. તમે બે હેલ્મેટ પહેર્યું ને, તમારો કાલે આર્ટિકલ આવશે છાપાની અંદર. 5000 રૂપિયાનું ઇનામ આપું છું તમને. કે વાહ, દીકરાની પીઠ થાબડી, ભાલાની પીઠ થાબડી.
એ કે બોલો, એ કે હવે એ કે અહીંયા રિપોર્ટર બાજુમાં જતા, એ કે બોલો, એ કે હવે તમે કે 5,000 રૂપિયાનું શું કરશો? તો ધમો વાંહેથી બાપાને કે બાપા હવે આપણે આનું લાયસન્સ કઢાઈ નાખવું જોઈએ. કે હવે આનું આપણે લાયસન્સ કઢાઈ નાખીએ. સાહેબને ઘણી કેમ કે માણા ખોટો પકડાઈ ગયો, શું થયું કે અમુક લોકો ઊંડા ઉતરે જ નહીં. હમણાં ધમો સાયકલ લઈને આવ્યો મારા ઘરે. સાયકલ લઈને આવ્યો એટલે ઘરની બહાર સાયકલ એને સ્ટેન્ડ ઊભી રાખ્યા પછી એની ઓલી જે સીટ આવે ને એની આમ એક આંચકો મારીને કાઢી લીધી. એટલે મને નવાઈ લાગી. મેં કીધું ધમા આ તે શું કર્યું? મને કે કાંઈ નહીં, સીટ કાઢી નાખી. પણ મેં કીધું સીટ કાઢી હું લેવા નાખી કે આ થેલી મૂકવા? અરે પણ મેં કીધું સીટ કાઢીને થેલી મૂકવાની મેં કીધું હું વાત છે, આને કોણ ચોરી જાય? મને કે આને સીટને કોઈ ન ચોરી જાય, સાયકલ તો ચોરી જાય ને. પણ મેં કીધું સાયકલને લોક માર. મને કે સીટ કાઢી નાખ્યા પછી હવે લોક મારવાની જરૂર નથી, હવે આને કોઈ અડે નહીં. કદાચ મહિનો પડી ને આ એક ભાઈ મને કહેતા હતા, એક ભાઈ મને મળ્યા. મેં કીધું શું છે, કેમ છો, મજામાં? મને કે બસ મજા છે. મેં કીધું કેટલા દીકરા? મને કે 3 દીકરા છે, ટબ્બા જેવા. કીધું વાહ સરસ કહેવાય. કીધું કુદરતે તમને 3 દીકરા આપ્યા. કીધું શું કરે મોટો દીકરો? મને કે મોટો દીકરો કંડક્ટર છે. વાહ સારું. મેં કીધું સરકારી નોકરીને? મેં કીધું અત્યારે સરકારી નોકરીની મેં કીધું બહુ ખપત છે, એમાંય તમારો દીકરો સરકારી નોકરી કરે, સારું કહેવાય. કીધું મેં કીધું નાનો દીકરો વચ્ચે શું કરે? મને કે પૂજારી છે. વાહ. મેં કીધું સરસ, ભગવાનના ધર્મમાં છે. કીધું એ સારું કહેવાય. ત્રીજો દીકરો શું કરે? મને કે ગુલ્ફી વેચે. મેં કીધું સરસ. કીધું એ મેં કીધું હારો. મેં કીધું ધંધો હારો છે. કીધું એમાં ઉનાળામાં મેં કીધું હારો સિઝનેબલ ધંધો છે. પણ મેં કીધું તમારા 3 દીકરામાં એક સરખામણી કરી. મેં કીધું શું? મને કે શું? મેં કીધું 3 ટંકોરી વગાડે. કારણ કે એ સાચું, એ તમારી વાત સાચી કે 3 ટંકોરી વગાડે. એક સાહેબ કોલેજમાં લેક્ચર ભણાવતા હતા. હા એટલે એ ઇતિહાસ સમજાવતા હતા છોકરાઓને. અને એ બધો આઝાદીથી શરૂ કરીને બધું ભારત દેશ આઝાદ થયો ત્યાં સુધીની બધું કલાક, 1.5 કલાક, 2 કલાક સુધી લેક્ચર આવેલો. પણ છોકરાઓ કાંઈ બોલે નહીં, ખાલી માથું જ હલાવે. હા 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 હા, કાંઈ નહીં, ખાલી માથું હલાવે. પછી સાહેબને એમ જોયું કે આને કાંઈ સમજાય છે કે નહીં. પછી છોકરાને પૂછ્યું કે હું આ 1.5-2 કલાકથી કે હું તમને ઇતિહાસ સમજાવું છું, તમને ખબર તો પડે છે ને? તમે માથું હલાવો, તમે બધા એને આમ સમજાય તો છે ને? તો વાયલી બેન્ચેથી એક નંગ ઊભો થઈને કે સાહેબ અમારું જે થવું હોય થાય, તમારું પાકું થાય છે ને કે અમને વાંધો નથી, હાલવા દો. પણ ભારત દેશ અને વિદેશ આ બેમાં બહુ ફેર છે. દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ બિટવીન આઉટ કન્ટ્રી એન્ડ અવર કન્ટ્રી. આપણા 2 દેશની અંદર બહુ વિદેશમાં અને ભારત દેશની અંદર બહુ તફાવત છે. બંને જગ્યાએ વસ્તુ જુદી જુદી થાય. એમાં આપણા દેશમાં તો એવી વસ્તુ થાય ને કે આપણને કાયમ યાદ રહે. હા, વિદેશની અંદર કોઈ વાળ કપાવવા જાય અથવા તો દાઢી કરવા જાય ને એટલે એ વાળ કપાવીને દાઢી કરીને આવે ને એટલે જેવો ઘરમાં પ્રવેશ એટલે એની ઘરવાળીને પૂછે કેવો લાગુ છું? એટલે એની ઘરવાળી કે યુ આર લુકિંગ નાઇસ નાવ. આ રીતે અંગ્રેજીમાં એને સરસ મજાનું કોમ્પ્લિમેન્ટ આપે. અને આપણે એની જ વસ્તુ ભારતમાં જો થયું હોય પ્રફુલભાઈ, આપણે વાળ કપાવીને દાઢી કરાવીને આવ્યા હોય ને અને ઘરવાળીને આવીને કહીએ કે કેવો લાગુ છું, ત્યારે એમ કે હવે કંઈક બરાબર લાગ્યા ને કરે અત્યાર સુધી બાવા જેવા લાગતા. કે હવે જરાક માણસના નૂરમાં આવ્યા તમે, એમ એટલો ફેર. વિદેશમાં બાઇક પકડી જાય ને, તમે કદાચ નિયમ તોડ્યો હોય ને વિદેશમાં બાઇક લઈ જાય, હા તો એ બાઇક વાળા પકડે તો એ તરત એનું એમ કે ભાઈ પીયુસી બતાવે, લાયસન્સ બતાવે, આરસી બુક આ બધું બતાવી દે. એટલે તરત ગાડી છૂટી કરે, દંડ ભરવો હોય તો દંડ ભરી દે. એની વસ્તુ ભારતમાં થઈ હોય તો તરત એમ કે આલ્યો જરાક ફોનમાં વાત કરો તો કે જરાક વાત તો કરો એ મારા મામાનો દીકરો છે, પોલીસમાં જ છે, હાલવા જ ન દે, વાત કરાવી પતાવી દે. વિદેશની વાત કરતો ને, વિદેશની અંદર આમ તમે જુઓ ને તો પતિ પત્નીના સંબંધો આમ બંધાય જલ્દી ને તૂટી જલ્દી જાય. અને આપણે તો અહીંયા હોય હાથ જન્મના ભવના ભાથા બાંધેલા હોય એટલે આપણે કટકે પ્રેમ કરે. એક હામટો પૂરો થઈ જાય તો પછી આવતા જન્મે કોને ભેગું કરવું. એટલે વિદેશમાં જો જમવા જાય ને તો એની આવીને તરત આખું પ્લાનિંગ કહી દે કે ડાર્લિંગ આપણે સૌથી પહેલાં કે મૂવી જોવા જશું, મૂવી જોઈને આવ્યા પછી આપણે ડિનર કરીશું, અને ડિનર કર્યા પછી આપણે બંને લોંગ ડ્રાઈવ ઉપર જશું. અને આની આ જ વસ્તુ ભારતમાં થઈ હોય ને તો કદાચ તમે તમારી ઘરવાળીને પિક્ચર બતાવ્યું હોય, કદાચ એને જમવા લઈ ગયા હોય, કદાચ એને શોપિંગ કરાવી હોય ને આ 3માંથી એક વસ્તુ કરાવ્યા પછી તરત ઘરે આવીને પહેલો શબ્દ એ કે 6 મહિના સુધી બોલતી નહીં હો, નામ ન લેતી હવે પિક્ચરનું, શોપિંગનું, એ ડિનરનું જેવું.
અને જમવા જાય તો તમે જોવો તો ખરા, જમવા જાય તો રેસ્ટોરન્ટમાં બિલ આપે ને એ પહેલાં તો મૂઠો ભરીને મુખવાસ ને 4-5 ઓલી દાંતમાં ખોતરવાની હળી ને આટલું બધું તો હારે પાર્સલ કરાવે. પછી બહાર આવીને એમ કે જમવામાં તો મજા ન આવી, સર્વિસ સારી નહોતી. આમાં તો એ વિચારતો હશે કે આમાં હું એને લઈને લીધું એમ. વિદેશમાં ગાડી માગે તોય તે ગાડી માગી જાય તો એમ કે નાના ભાઈ તમારી ગાડી બહુ સરસ છે, અને આપણે માગી જાય પછી એમ કે ભાઈ ટાયર બદલી નાખજે, ટકો થઈ ગયા ને મોરો તો બદલ. મોરો હામો આવી જાય કોકને. છે ભાઈ વિદેશમાં છોકરા ઉપર હાથ ન ઉપાડીએ, કે જરા હાથ ઉપાડ્યો ને તો તરત છોકરા સમજો ઇમરજન્સીમાં ફોન કરે ને બાપાને પોરવી દો. હા, જેને હાથ ઉપાડ્યો અને બાપાને મમ્મીને તરત જ તે એની કલમ લાગી જાય ને લઈ જાય. એટલે ત્યાં મા બાપ હાથ નથી ઉપાડતા. હા, અને આપણે અહીંયા તો અહીંયા આપણને પેલા 2 ઈંટી લે, પછી આપણે ભેંકડો તાણીએ તો બીજી 2 ઈંટે છાનો રે, એ છાના રેવા હાટું બીજી 2 ખાવી પડે. હા ને, એટલે આપણે સંસ્કાર ઉગ્યા છે. હા ને, હું તો વારંવાર કહું છું, અપરાધ છે ને એ સંસ્કાર રોકી શકે, કોઈ સરકાર નો રોકી શકે. મેં છોકરાને કીધું, મેં કીધું આમ જો આવતીકાલે મને છોકરા કે સાહેબ લેસનમાં હું, મેં કીધું કૂતરા વિશે 5 વાક્ય લખતા આવજો, કૂતરા ઉપર 5 વાક્ય લખતા આવજો. વળતે દીએ 2 છોકરા કૂતરાને ટીંગાટોળી કરીને લાવતા હતા. ટીંગાટોળી કૂતરાની કરી. મેં કીધું આ શું કરો? મને કે તમે કહેતા ને કૂતરા ઉપર 5 વાક્ય લખો, કે જો અહીંયા લખ્યા, આ કૂતરો છે, આનું નામ સિંટુ છે, આને 4 પગ છે. જીવન શિક્ષણો. હા, હમણાં એક જણો હજી ઘરે આવ્યો ને, સાંજે ઓફિસ હતી એટલે તરત ઘરે આવ્યો એટલે તરત એની ઘરવાળીને પૂછ્યું ક્યાં ગયા તા? એટલે ઓલો કે હું જરાક ચક્કર મારવા ગયો હતો. કે ગલત જવાબ. અમિતાભ બચ્ચન કેમ બોલે કેબીસીમાં એમ, ગલત જવાબ. અરે એ કે હું જરાક અહીંયા ફાંકી ખાવા ગયો હતો. એ કે ગલત જવાબ. એ કે હાચે હાચું કહ્યો, છેલ્લો વિકલ્પ બાકી છે, છેલ્લી લાઈફ લાઈન, ક્યાં ગયા તા? એટલે આને એમ કીધું, એ કે હું ક્યાંય નહીં, મેં તમને એ કે બગીચામાં કોક સ્ત્રી હારે જોયા, બોલો એ તમારી બેન છે કે ગર્લફ્રેન્ડ? એટલે આ એટલું જ બોલ્યો. એ હજી ચોખ નથી પાડ્યો. રહી ગયું. હમણાં એક બેન કહેતા કે તમારામાં કાંઈ સંસ્કાર જેવું છે. એ કે પણ હું છે કે તમારામાં કાંઈ સંસ્કાર જેવું છે કે હું 1 કલાક ને 35 મિનિટથી બોલું કરું છું, અને તમે નકરા બગા ખાવ છો. ઓલો કે બગા નથી ખાતો, હું બોલવાની કોશિશ કરું છું. મને બોલવા તો દે, તું એક સાસ છે બધું બોલવા માંડી. આ ધમણ થઈ ગઈ તો મૂંગી નથી રહેતી. મારા મિત્ર છે પારસભાઈ, હું પારસભાઈ જતા હતા ને, એમાં રસ્તામાં એમની પ્રેમિકા, ભૂતપૂર્વ પ્રેમિકા એમને હામી મળી ગઈ. એ બેનો જે વળી પાછી નેન છે નેન લડે, અને પછી આંખેથી વાત થઈ, અને પછી હું સાઈડમાં ઊભો રહ્યો, અને પછી બે કેમ છો, મજામાં, કેવું ચાલે છે, બહુ સારું, આહા. પછી તો જે વાતું થઈ. પછી એની ગર્લફ્રેન્ડ, એની પ્રેમિકાએ પારસભાઈને પૂછ્યું, એ કે શું કરે છો પારસ? એ કે બસ જોઈ કે આ છોકરા ભણાવું, શાકભાજી લેવા જાઓ સવારે, સાંજે કે છોકરાને ટ્યુશન મૂકવા જાઓ, સાંજે વળી પાછો છોકરાને લેસન કરાવું, સવારે વળી પાછો દૂધ લેવા જાઓ, પાછો બપોરે કરિયાણું લેવા જાઓ. ત્યારે છોકરીને એક 72 મણનો નિહાકો નાખીને એમ બોલી ભૂલ થઈ ગઈ. એ કે શેની ભૂલ થઈ? એ કે તને ના પાડી એની. આવો આજ્ઞાકારીને આવો કામગીરો પતિ તો એની ઘરવાળી આખા ચોખા ચડાવ્યા છે મહાદેવજીને. હમણાં એક પતિ પત્ની છે ને, એની લગ્નની 20મી એનિવર્સરી સેલિબ્રેટ કરતા હતા. આ 20મી એનિવર્સરી સેલિબ્રેટ કરતા હતા એટલે ઘરવાળાએ વળી પાછું ગોઠણભેર થઈને એની ઘરવાળીને પ્રપોઝ કર્યું ને, એ બધી ધામધૂમ ને એ બધી જાકમ જોડ ને. મોઢા ઉપર નૂર નહોતું. હા, એ તમને સ્પષ્ટ કહી દઉં, મોઢા ઉપર નૂર નહોતું. પણ 20મી એની વર્ષગાંઠ સેલિબ્રેટ કરતા પછી એની ઘરવાળીએ આમ દુઃખથી રગ ઉપર હાથ મૂક્યો અને કીધું કે આજે તમારે મને એક વાત કહેવાની છે. કે બોલને શું? એ કે આજે મને જો કોઈક ભગાડીને લઈ જાય તો તમે એના ઉપર હું એક્શન લ્યો? એ કે કાંઈ નહીં ગાંડી એવું ન બોલાય, તારે આજે આપણી 20મી એનિવર્સરી છે, તું એવું ન બોલ, મારું કળીએ જીવ કપાય છે. એ કે ના તમે એ કે બોલો, એ કે આજે તમે કહી દો, એ કે કોઈ મને આજે ભગાડીને લઈ જાય તો તમે એના ઉપર હું એક્શન લ્યો? કે ગાંડી એવું ન બોલી, કે તું મારો જીવ છો, તું એવું ના બોલ.
એ કે તમે શું એક્શન લ્યો? એ કે કયો તો ખરા. એ કે તો હું ખાલી એટલું જ કહું કે એટલું મોડું કરાય. ક્યાં હતો? પણ લગ્ન પહેલા ને લગ્ન પછીના તો આખા ચિત્ર જ જુદા હોય. લગ્ન પહેલા ડેરી મિલ્ક આપે અને એની ડેરી મિલ્ક પછી લગ્ન પછી રીંગણા બટેકામાં ફેરવાઈ જાય. લગ્ન પહેલા કલાક ફોનમાં વાતો હાલે ગાંડી. હું છો તો તું છો, તું છો તો હું છું. લગ્ન પછી કાં તું નહીં ને કાં હું નહીં. લગ્ન પહેલા કહેતા કેમ કાંઈ બોલતી નથી? સામેથી લોકો તમે જોજો એટલું જ બોલે. કેમ કાંઈ બોલતી નથી? શું બોલું? કેમ કાંઈક તો બોલ. કેમ કાંઈ બોલતી નથી? લગ્ન પહેલા કેમ બોલતી નથી? કેમ બોલતી નથી? લગ્ન પછી ચૂપ ક્યાં નથી રહેતી? હાથ વેતનો જીભડો આપ્યો ભગવાને. લગ્ન પહેલા ગીત ગાતા હોય. હા, એને જોઈને તરત જ ગીત ગાય કે તુને જિંદગી મેં આકે જિંદગી હો જિંદગી બદલ દી. આ લગ્ન પહેલાનું ગીત હોય. અને લગ્ન પછી તુમને મેરી જિંદગી ખરાબ કી. આ મારો મિત્ર છે મૂકો પ્રેમમાં પડે ને એટલે મૂકો મને કહેતો મને કે આજના પ્રેમી જે બધા છે ને એ પ્રેમમાં પડે ને પછી એની ગર્લફ્રેન્ડને બાબુ અને સોના કે મેં કોઈ દિવસ મારી ગર્લફ્રેન્ડને નથી બાબુ કીધું કે નથી સોના કીધું. મેં કીધું વાહ કીધું. તો મેં કીધું મરદનું ફાડ્યું કેવા, તારામાં એવા વેવલા વેડા નથી. મેં કીધું શાબાશ. પણ તને નહીં કહેવાનું કંઈ કારણ ખરું કે તારી બસામાં નથી કહેવું તો નથી જ કહેવું? મને કે એમાં એવું છે કે મારી જે ગર્લફ્રેન્ડ છે એની મમ્મીનું નામ સોનું છે, બાપાનું નામ બાબુલાલ છે. મારે નથી સોનું કહેવાતું કે નથી બાબુ કહેવાતું. પહેલાના જમાનાની અંદર અત્યારે જો પહેલાના જમાનામાં એક બાપાને મેં પૂછ્યું હતું. બાપાની વડીલો હારે બેસવું, ગૂગલમાં ન બધું પૂછવું. વડીલો હારે બેહો ને તો જ્યાં ગૂગલ નહોતું ને એ જમાનાની વાતમાં તમને લઈ જાય. મેં બાપાને પૂછ્યું, મેં કીધું બાપા અત્યારે મેં કીધું આ દી ઉગે ને સમાચારમાં મેં કીધું આમ જો તો સીધું મેં કીધું 10માંથી 8 સમાચાર તો છૂટાછેડાના જ હોય, બ્રેકઅપના જ હોય. મેં કીધું બાપા તમારા જમાનામાં બ્રેકઅપ થતા હતા? બાપા કે અમારા જમાનામાં મેકઅપ નહોતા ને એટલે બ્રેકઅપ નહોતા. વાહ બાપા વાહ. હા, એ કે આ મેકઅપ આવ્યા ને એને ત્યારથી પ્રેમમાં પડવાનું થયું અને એ પછી મેકઅપના મોઢા ઉઘડે ને એટલે એ બ્રેકઅપ સુધી વયું જાય કે. હા, મેં કીધું વાહ બાપા વાત તમારી સાચી છે. હા, અને અત્યારે તો જો બ્રેકઅપ વધી ગયા, મેકઅપ વધી ગયા, આ લોકોના આઈડી વધી ગયા. બોલો કેટલા આઈડી હોય. હા, પણ એ બધા જેને આઈડી છે ને એવું ધ્યાન રાખજો બધા. એ તમારા આઈડી છે ને તમારી બાઈડીના હાથમાં ન આવી જાય. નકર ભંગાઈ જાઓ, ભૂકા નીકળી જાય. ફેક આઈડી લઈને જતા બેઠા છો ને. હમણાં તો એક પતિ પત્ની ઓલા જંગલમાં ફરવા ગયા ને એટલે અહીંયા એક મોટો કૂવો આવ્યો. હા, તો અહીંયા ઘણા બધા લોકો જોતા હતા કૂવો. અને અહીંયા બધું આપણો ધર્મ છે. આપણે કોઈ પણ દેવસ્થળે જઈએ ને તો પાણી હોય ને આપણે રૂપિયાનો સિક્કો નાખીએ એમ. હકીકતમાં એ તાંબાના સિક્કા નાખવાનું મહત્વ હતું જે તે સમયે કે તાંબાનો સિક્કો નાખો ને તો એ પાણી છે ને એની શુદ્ધ રહે. હા, એ એવું મહત્વ છે. પણ આપણે હવે પછી થોડું સમજતા જેમ જેવી સમજણ એમ રૂપિયાનો સિક્કો નાખે. અને બધા ચર્ચા કરતા કે આ કૂવામાં શું છે કે આ કૂવો ચમત્કારી છે કે એમ. હા, કે રૂપિયાનો સિક્કો નાખો ને તો કે અને પછી તમારે આંખ બંધ કરીને તમારી ઈચ્છા બોલો ને એટલે ઈચ્છા તમારી પૂરી થાય એમ. તો એ તો પતિ પત્ની તો બે આમ હાથા જોડી કરીને આમ આખા ઊભા હતા. એટલે પત્ની કે લાવો તો કે રૂપિયાનો સિક્કો લાવો તો. એટલે ઓલાએ તરત રૂપિયાનો સિક્કો આપ્યો. અને રૂપિયાનો સિક્કો આપ્યો એટલે ઓલી ઘરવાળી છે ને એવડે આમ રૂપિયાનો સિક્કો કૂવામાં નાખીને આવી અને પાછી આવી ગઈ. પછી એના ઘરવાળાને કે તમે જાઓ ને કે તમે નાખો ને કે. એટલે આવડો ગયો અને એને રૂપિયાનો સિક્કો નાખ્યો. અને પછી એને 20 માંગી. અને પછી વળી પાછા બે ખામટા હારે જોવા ગયા. એટલે ઘરવાળી વળી પાછી આમ જોવા ગઈ તો શી ખબર હું કાંઈક થયું, ઠેબું આવ્યું ને ગળછોલિયું ખાધું, સીધી ઘરવાળી ગઈ અંદર. પછી ઓલાને મોઢામાંથી એટલો શબ્દ નીકળ્યો, ઓહો આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય. કે ચમત્કારી નહીં, આ તો ચમત્કારી પ્રો કૂવો છે. હા, અપડેટ થયેલો. અને ઘણા તમે જોયા છો, ઘણા 40 42 વર્ષના હોય ને તોય તે વાંઢા હોય. અમે કુંવારા શબ્દ તો કેમ વાપરવો એના માટે. 40 42 થઈ ગયા હોય ને તોય વાંઢા હોય. એનું કારણ બીજું કાંઈ નથી, એ પોતે જ છે. કેમ કે નાનપણમાં શું છે, નાનપણમાં વડીલોના આશીર્વાદ બહુ લીધા હોય એને.
હા, જે વડીલ આવે ને તરત તે ઓલા 5-5 10 આપતા હતા ને 2 રૂપિયા, ફટ કરતા પગે લાગી લે, ફટ કરતા પગે લાગી લે. એટલે વડીલ આવે હાથમાં રૂપિયો દે ને પછી આશીર્વાદ દે, સુખી થા, સુખી થા. ત્યાં 42 વર્ષ સુધી સુખી હોય, સુખી થા. કોઈ થેલી ટીંગાડે હાથ ઢુકડો જ ન કરે, સુખી થા. પણ એક નાનકડી એવી લવ સ્ટોરી, એક નાનકડી એવી લવ સ્ટોરી મારે તમને કેવી છે. આ એક છોકરો છે, એ છોકરી જોવા ગયો. છોકરો છોકરી જોવા ગયો પછી છોકરો અને છોકરી છે એ બે કાર્યક્રમ કે જેમ ક્રમ આવતો એ પ્રમાણે બે એક રૂમમાં વાત કરવા ગયા. પછી છોકરાએ છોકરીને પૂછ્યું કે તારું નામ શું? એટલે છોકરીએ કીધું મારું નામ ચંપા છે ભાઈ. લવ સ્ટોરી પૂરી. ભાઈ કીધું ફેલ થઈ ગયું હતું. એટલે આમાં પછી બહુ રાહ ન જોવાની હોય, ભાઈ કીધું અહીંયા પૂરું. હમણાં એક ખિસ્સા કાતરું રોવા માંડ્યો, ધ્રુસકે રોવા માંડ્યો. તેમાં એના બાપા આવી ગયા કે હું રોવે છું? કે બાપા કે આ કેવો ઘોર કળયુગ કેવો આવી ગયો, કે હું થયું? કે નકર તું મારો દીકરો આવી તો કઠણ હૃદયનો માણા, કે તારું કોઈ રુદન હોય નહીં તો આજ રોવા કેમ માંડ્યો? એ કે બાપા કે આજ મારું જ કોઈ ખિસ્સું કાપી ગયું. એ કે ત્યારે મને ખબર પડી કે વેદના શું થાય, કે ન હોય કે હા એ કે કાયમ તો આપણે કાપતા હોય ને આજ મારું જ કોઈ ખિસ્સું કાપી ગયું. ત્યારે બાપાએ કીધું ક્યાંથી? કે રેલવે સ્ટેશન રોડ ઉપરથી. તો અરર દીકરા મંદી ભારે કરી. એ કી તો હું જ કાપી ગયો. કે કેટલા હતા? કે 200. કે હાલે હો તારા હો મારા, ધંધો બંધ ન કરે. આમ સમજાવટ કરી. હમણાં એક ભાઈ મને કહે કે જમાનો કેવો આગળ આવી ગયો, કેવો આગળ આવી ગયો. કે હવે તો એ કે ખિસ્સાવાળા કૂતરા આવ્યા, એનાથી આપણને સાવધાન રહેવાનું કે છે. બધે બોર્ડ માર્યા છે, બધે બોર્ડ માર્યા કે ખિસ્સાવાળા કૂતરાથી સાવધાન એમ. પણ મેં કીધું ભાઈ કૂતરા તો કૂતરા છે. મેં કીધું આપણે માણા છીએ એમ કૂતરા છે. કીધું વાંકી પૂછડીવાળા, એમાં કંઈ ખિસ્સાવાળા થોડા હોય. અરે મને કે બસ સ્ટેન્ડે અત્યારે હું વાંચીને આવ્યો કે ખિસ્સાવાળા કૂતરાથી સાવધાન એમ લખ્યું છે. અરે મેં કીધું ખિસ્સાવાળા કૂતરા નથી, ખિસ્સા કાતરુથી સાવધાન એમ છે ભાઈ. ખિસ્સા કાતરુથી સાવધાન. અમુકને વાંચતા કાનો માત્ર હસવાઈ દીર્ઘે કાંઈ જોવું જ નથી. હા, એક જણો હમણાં રાયડું પાડતો આવતો હતો ગામડામાં, રાયડું પાડતો એરંડા વાવો એરંડામાં ભાવ વધ્યો, એરંડા વાવો એરંડામાં ભાવ વધ્યો. એના બાપા કે શું થયું? કે બાપા એરંડા વાવો કે બધું કાઢી નાખો, કે એરંડામાં ભાવ વધ્યો. કે ન હોય કે આ હું છાપું વાંચીને આવ્યો હતો. એના બાપા વળી 1.5 પગે ગામના ચોરે છાપું વાંચવા આવ્યા. બાપા કે ક્યાં છે? કે જો બાપા આમાં લખ્યું, આ છાપામાં લખ્યું, જો કે વાંચો કે એરંડામાં ભાવ વધ્યો. બાપાએ છાપું વાંચ્યું. બાપા 4 ચોપડી ભણેલા પણ ગણતર મોટું. એને બાપા એક છાપુનો આમ ગડિયો કરીને માર્યો. કે આ એરંડામાં ભાવ નથી વધ્યો, એર ઇન્ડિયામાં ભાવ વધ્યો છે કાકા. એક ગડિયું કરીને ફેંક્યા. મને 1.5 પગે તે 1.5 કિલોમીટર લાવ્યો હતું. એક જણો મને કહેતો, મને કે તમે શિક્ષક છો ને? મેં કીધું હું શિક્ષક છું. મને કે તમે એક વસ્તુ કે કદી માર્ક કરી? મેં કીધું મને કે જે શબ્દની પાછળ રૂ આવે ને એ બધા બહુ તાકાતવાળા હોય. મેં કીધું ન હોય. કે હા, કે બહુ તાકાતવાળા હોય. જેની પાછળ રૂ આવે એ તાકાતવાળું થઈ જાય. મેં કીધું કેમ? મને કે વાંદરું. મેં કીધું હા, બૈરું ભયંકર તાકાતવાળું. કીધું એની પાસે તો ચીનની તાકાત સૈન્ય ટૂંકું પડે એવું તાકાતવાળું. મને કે તો કૂતરું. કીધું વાહ, સાચી વાત છે. દારૂ કીધા પછી આ 2 પેક અંદર, પછી દુનિયાનો સિકંદર. પણ અત્યારે લોકો એટલા બધા આમાં ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયા છે, એટલા બધા ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયા છે કે સમય બચાવીને ક્યાં જાય. જોજો સવારના તમે જાગો ને એને એટલે કોઈ આખું જય શ્રી કૃષ્ણ નહીં કે JSK, આટલું જ કહેશે. JSK એ સમજવાનું તમારે. હા, એમાં હમણાં મારે એક મેસેજ આવ્યો, એમાં લખ્યું હતું ONS. એટલે મને JSK તમે કીધું જય શ્રી કૃષ્ણ, ONS એટલે હું ફોન કરીને પૂછ્યું. મેં કીધું ONS એટલે હું? મને કે ઓમ નમઃ શિવાય. મેં કીધું આમાં ભગવાન શંકર હવે જલ્દી આવશે ને, ત્રીજી આંખ ખોલશે મારા બાપ. મેં કીધું હરખું લખાય તો લખ, નકર રહેવા દે. પણ આદત હૈ લત હૈ યા ખુમારી હૈ, આદત હૈ लत है या खुमारी है, हमको तो बस आपको हंसाने की बीमारी है. આપ સૌએ મને શાંતિથી સાંભળો, માણ્યો અને આપ ખૂબ મને પ્રેમ આપ્યો. એટલા માટે હું ધર્મેશ રાવલ આપનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.